અમુક જે ગુજરાતી માન્યતાઓ હોય છે ને તેને આપણે અંધશ્રદ્ધા તરીકે ગણી લેતા હોઈએ છીએ, પરંતુ પહેલાંની જે માન્યતાઓ છે એની પાછળ કોઈને કોઈ સાયન્સ હોય છે. એવી જ એક માન્યતા વિશે આજે આપણે વાત કરવી છે. જેમ કે વ્યક્તિ કોઈ બહાર જતું હોય અને છીંક આવે તો આપણે એને અપશુકનિયાળ ગણીએ કે ભાઈ હવે ના જા, બરાબર, તારે ના જવું જોઈએ એમ. એની પાછળની માન્યતા એ છે કે પહેલાંના સમયમાં એલોપેથીની દવાઓ આટલી બધી ડેવલપ નથી થઈ, ત્યારે લોકો આયુર્વેદ પર ડિપેન્ડન્ટ હતા. હવે છીંક આવી એટલે સામાન્ય રીતે શરદીની શરૂઆત હોય તો છીંક આવે. હવે એ શરદીમાં આયુર્વેદિક દવા જે હોય એ અસર કરતાં વાર લાગે, અને આયુર્વેદ અને એલોપેથી વચ્ચેનો ડિફરન્સ તમને ખબર જ છે. એલોપેથી જે રોગને સપ્રેશ કરે અને આયુર્વેદ જે છે એ રોગને ક્યોર કરે, બરાબર છે. તો પહેલાંના સમયમાં એલોપેથી હતી નહીં એટલે આયુર્વેદથી શરદી મટાડતા વાર લાગે, અને કેટલીક વખત એવું બને કે જો યોગ્ય સારવાર ન મળે તો શરદી ન્યુમોનિયામાં પણ પરિણમે. એટલા માટે એ સમયના લોકો એવું કહેતા કે ક્યારેક તમે જો બહાર જાઓ અને શરદીના લીધે જો છીંક આવે તો તમારે એ વસ્તુને ટાળવી જોઈએ. લોકોને આ વિજ્ઞાન સમજાવવું એટલું અઘરું હતું, એટલા માટે તેમને એને એક માન્યતાના સ્વરૂપમાં લઈ લીધું એ લોકોએ કે છીંક આવે તો બહાર જવાનું ટાળવું જોઈએ, કારણ કે ત્યારે અપશુકનિયાળ થાય. થેન્ક યુ.